જેના ઘરે દીકરાની તકલીફ હોય કે અહીંયા પારણા ન બંધાતા હોય, બહુ એક મસ્ત નાની વાત કરું છું, દિલથી સાંભળજો. કે અજમલ રાજાના ઘરે જ્યારે દીકરા નહોતા ત્યારે મિનળ દેવે એવું કીધેલું કે રાજા તમે દ્વારકાના નાથ પાસે જાઓ, દ્વારકાનો નાથ બહુ દયાળુ છે, બહુ ભોળો છે, આપણી ઈચ્છા પૂરી કરશે. ત્યારે દર પૂનમ અજમલ રાજા દ્વારકા ભરતા હતા. ભજન હોત છે કે દર પૂનમ દ્વારકા જાય, અજમલ રાજાનું ભજન તમે સાંભળી લેજો. તો એમના ઘરે જો રામદેવ વિરમદેવના પારણા બંધાણા હોય તો આપણા ઘરે સુલેવા ન બંધાય. એટલે જાઓ, પહેલી પૂનમ, બીજી પૂનમ, પાંચમી પૂનમ દ્વારકાનો નાથ તમારી ઈચ્છા પૂરી કરે ને કરે, ગેરંટી મારીને કરે. એમ બધી જગ્યાએ થાકી જાવ એટલે જાઓ ને જાઓ, પૂનમ ભરવાનું ચાલુ કરી દો, તમારી ઈચ્છા પૂરી થાય ને થાય. જય દ્વારકાધીશ.